નમસ્કાર. શું એવું છે પોસિબલ કે ભક્ત ભગવાનની પરીક્ષા કરે? હા, એવું તો આપણે સાંભળ્યું છે કે ભગવાન ભક્તની પરીક્ષા કરે છે, પણ આ સતયુગમાં બની ચૂક્યું છે કે ભક્તોએ ભગવાનની પરીક્ષા લીધી હતી. ક્યારે અને કેવી રીતે? આવો જાણીએ આજના એપિસોડમાં. આજના એપિસોડમાં હું વાત કરવા જઈ રહી છું પરશુરામના પૂર્વજ અને બ્રહ્માના માનસપુત્ર ભૃગુ ઋષિની. વૈશાખ સુધી પૂનમ આવે અને ભૃગુ ઋષિને યાદ ના કરીએ એવું તો બને જ નહીં ને. તો ચાલો આજે ભૃગુ રાજા વિશે વાત જાણીએ. વાત સતયુગની છે. બધા ઋષિઓ ભેગા થઈને બેઠા હતા, સત્સંગ કરતા હતા. સત્સંગમાં એવી ચર્ચા થઈ કે આપણા રચનાત્મક બ્રહ્માજી છે, આપણા પાલન કરતા વિષ્ણુજી છે અને આપણા સંહાર કરતા શિવજી છે. પણ આ ત્રિદેવમાં શ્રેષ્ઠ કોણ છે? કયા દેવ ત્રિદેવમાં શ્રેષ્ઠ છે એ નક્કી કેવી રીતે કરવું? બધા ઋષિઓએ ભેગા થઈ અને આ અઘરું કાર્ય ભૃગુ ઋષિને કીધું કે ઋષિવર આપ જઈ અને આ કાર્યને સંપન્ન કરો. એટલે ભૃગુ દાદા ત્રણેય ભગવાનની પરીક્ષા કરવા માટે ગયા. સૌથી પહેલા એ બ્રહ્મલોકમાં ગયા. બ્રહ્મલોકમાં જઈ અને બ્રહ્માજીને મળ્યા. ત્યારે બ્રહ્માજી ધ્યાનમાં મગ્ન હતા. જઈ અને ભૃગુ દાદાએ ના તો બ્રહ્માજીને પ્રણામ કર્યા, ના બ્રહ્માજીને ધ્યાનમાંથી ભંગ કર્યા. એમને ઇગ્નોર કરી અને બીજી તરફ જોવા માંડ્યું. આનાથી બ્રહ્માજીને ખૂબ ક્રોધ આવ્યો, પણ પોતાના પુત્ર છે એવું જાણી અને બ્રહ્માજીએ ક્રોધને કંટ્રોલ કર્યો. આની પર ઋષિએ એવું નક્કી કર્યું, ભૃગુ દાદાએ એવું નક્કી કર્યું કે આમનામાં અહંકાર છે અને અહંકાર હોય એને શ્રેષ્ઠ ગણાય નહીં. ત્યાર પછી ભૃગુ દાદા કૈલાશ તરફ ગયા શિવજીની પરીક્ષા કરવા માટે. શિવજી પાસે ગયા તો એ વગર શિવજીને ઇન્ફોર્મ કરે સીધા શિવજીના ભવનમાં જતા રહ્યા. શિવજીના ભવનમાં શિવજી માતા પાર્વતી સાથે વાતો કરતા બેઠા હતા. આવી રીતે ભૃગુ દાદાનું ઇન્ફોર્મ કર્યા વગર આવવું ગમ્યું નહીં શિવજીને. એટલે શિવજી ક્રોધમાં આવી ગયા અને એ ભૃગુ દાદા પર ક્રોધ કરવા લાગ્યા. ત્યારે માતાજીએ તેમને શાંત કર્યા કે ઋષિવર પર ક્રોધ ન કરાય. આમને ક્રોધિત જોઈ અને ભૃગુ દાદાએ નક્કી કર્યું કે શ્રેષ્ઠતા હોય ત્યાં ક્રોધ ના હોય. છેલ્લે એ વૈકુંઠ ગયા. વૈકુંઠમાં એ વિષ્ણુજી પાસે ગયા. વૈકુંઠમાં જઈ વિષ્ણુજીને મળ્યા. વિષ્ણુજી પોતાની પત્ની લક્ષ્મીજી સાથે બેઠા હતા શેષનાગની સૈયા પર. ઋષિએ જઈ અને સીધો જ પોતાની પગની લાતથી વિષ્ણુજીની છાતીમાં વાર કર્યો, જેનાથી વિષ્ણુજી તરત જ સજાગ થઈ બેઠા થઈ ગયા અને એમને કીધું કે મારી છાતી તો કઠોર છે ઋષિ, મને કાંઈ નથી થયું, પણ મારી કઠોર છાતીના લીધે આપને તો કષ્ટ નથી પડ્યું ને? અને એમ કહી અને ઋષિના પગ દબાવવા લાગ્યા કે ચોક્કસ તમારા પગમાં મારી કઠોર છાતીના લીધે ઈજા થઈ હશે. આ જોઈ અને ઋષિએ નક્કી કર્યું કે વિષ્ણુમાં નાય જ વિવેક, દયા અને પ્રેમ ત્રણે છે, એટલે શ્રેષ્ઠતા માટે વિષ્ણુ જ યોગ્ય છે. પરંતુ પોતાના પતિનું અપમાન થતું જોઈ લક્ષ્મીજી સહન ન કરી શક્યા અને એમને ભૃગુ ઋષિને શ્રાપ આપ્યો કે તમે મારા પતિ પર પ્રહાર કર્યો છે તો આજથી કોઈ પણ બ્રાહ્મણના ઘરમાં મારો વાસ નહીં થાય. એટલે આજે પણ બ્રાહ્મણ કુળમાં દરિદ્રતા જોવા મળે છે. લક્ષ્મીજી, ભૃગુ ઋષિ અને ખ્યાતિજી જે દક્ષના પુત્રી હતા અને ભૃગુ ઋષિના પુત્રી હતા લક્ષ્મીજી, છતાં પણ પોતાના પતિનું અપમાન ના સહન થતા એમને પોતાના પિતાને શ્રાપ આપ્યો હતો. આ નિશાન જે ભૃગુ ઋષિએ લાત મારી હતી વિષ્ણુજીના છાતીમાં, એ નિશાનને ભૃગુ લાંછન તરીકે ઓળખવામાં આવે છે અને આ નિશાન પરશુરામજી ઓળખી ગયા હતા. જ્યારે સીતાજીનો સ્વયંવર થયો હતો ત્યારે મહાદેવજીનું ધનુષ્ય જે ઉઠાવવાની એ શરત હતી તે રામજીએ ઉઠાવ્યું હતું અને ધનુષ્ય તૂટી ગયું હતું. તેનો પ્રચંડ અવાજ સાંભળી અને પરશુરામ ત્યાં આવ્યા હતા રામચંદ્ર સાથે યુદ્ધ કરવા માટે. ક્ષત્રિયોની કેવી રીતે આટલી હિંમત થઈ એમ કરી અને એ સભામાં આવ્યા હતા. પણ જેવું એમને રામચંદ્રની છાતી ઉપર ભૃગુ લાંછનનું નિશાન જોયું, એમને તરત જ સમજ પડી ગઈ કે આ બીજું કોઈ નહીં, આ ક્ષત્રિય નથી, આ વિષ્ણુનો અવતાર છે. એટલે ત્યાંથી એમને પ્રણામ કરી અને વગર યુદ્ધ કરે નીકળી ગયા. તમને મારી સ્ટોરી કેવી લાગી મને ચોક્કસથી જણાવજો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. બેલ આઇકોન ચોક્કસથી દબાવજો